જગન્નાથજીની 41મી રથયાત્રા કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવ્યું. जगन्नाथ परमात्मा नमः सुभद्रा देवी बेन्यै नमः श्री दाऊद जगन्नाथ जी महाराज की जय सुभद्रा बेन की जय समानाय स्वाहा पूजनाम परमेश्वर जातकजी पाणी दुख बिन दे मन का स्वामी दुख बिन ઉતરી જવા દેજો, ઉતરી જવા દો. કરશો એવો આગ્રહ પણ નહીં રાખશો. સંતો અને મહેમાનોને જ આપણી વચ્ચે शरणं प्रभाते श्री राम આપણા ભાવનગરમાં આટલા વર્ષોથી આ પવિત્ર પરંપરા રથયાત્રાને ચાલી રહી છે. દીપક સાહેબનું સ્વાગત કરવા માટે બોલીએ જગન્નાથ જી મહારાજ કી. છેલ્લા 40 વર્ષથી ભવ્ય રીતે રથયાત્રા આપણે રાજમાર્ગો પર ભગવાનને લઈને નગરચર્યા કરાવીએ છીએ. આજે આ 41મી રથયાત્રાનું આપણે અહીંયાથી થોડી જ વારમાં પ્રસ્થાન કરીશું. જય જગન્નાથ. આજે ભાવનગર શહેરમાં 41મી રથયાત્રાનું જ્યારે પ્રસ્થાન થયા છે ત્યારે 41 વર્ષથી ભાવનગરની અંદર જગન્નાથજી સ્વયં આપણને બધાને વર્ષમાં એક વખત દર્શન આપવા નીકળે છે. એનો આજે પ્રસંગ છે, એનો આજે ઉત્સવ છે. વિતરણ કરશે અને બધાને આશીર્વાદ આપશે. આ પ્રસંગે હર્ષોલ્લાસથી ભાગ લેવા માટે તમામ ભાવનગરના વાસીઓને જણાવતા આનંદ થાય છે. વિશેષ નહીં કહેતા સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટની દિવ્ય ચેતના, હરુભાઈ અને સમગ્ર એમની ટીમનું 6-8 મહિનાથી સતત મહેનત અને એના અંતે આખું ભાવેણું આજે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શણગારાયું છે. જગતનો નાથ જગન્નાથજીને પ્રાર્થના કરીએ. મહોત્સવ સમિતિના આમંત્રણ આપીને અહીંયા પધાર્યા છે સૌનો જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. हेलो